આવો આપણે ઓનલાઈન ભજન સેવામાં જોડાઈએ. યહોવા રાજ કરે છે, પૃથ્વીના લોકો હરખાઓ, ટાપુઓનો સમૂહ આનંદ પામો. આમીન. પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગમાંના દેવ, પરમ કૃપાળુ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે દયાળુ છો, પ્રેમાળ છો, કૃપાળુ ઈશ્વર છો. તમે અમારી સાથે છો. COVID-19ની બીમારીમાં પણ તમે અમારું રક્ષણ કર્યું છે, અમને બધાને સાજા ભલા રાખ્યા છે. એ બધાને માટે પ્રભુ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમારી આ ઓનલાઈન ભજન સેવા, આ દ્વારા અમે આ વ્યવસ્થામાં પ્રભુ ભજન સેવામાં મળી શકીએ છીએ, તેના માટે અમે આભાર માનીએ છીએ. અમારી સ્તુતિ મહિમા કરતા, તમને માન મહિમાને ગૌરવ આપતા પ્રભુ, અમે તમારા બાળકો તરીકે વચન દ્વારા, અમારી પ્રાર્થના દ્વારા તમારો મહિમા પ્રગટ કરીએ. અને અમારી ભજન સેવા દ્વારા પ્રભુ અમે બધા તમારા આશીર્વાદો પ્રાપ્ત કરીએ, ઉત્તેજન પ્રાપ્ત કરીએ. તેના માટે તમારી કૃપા અમને આપો એવી વિનંતી અમે કરીએ છીએ. અમારી આ ભજન સેવાને તમારા હાથોમાં સોંપતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમીન. ના આપણે પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુનો આભાર માનતા બાઇબલ વાંચનમાં જઈશું. તમારી પાસે બાઇબલ હોય તો નવા કરારના વિભાગમાં સંત માર્થીની સુવાર્તા, તેનો 18મો અધ્યાય ને તેની 1 થી 14 કલમ આપણે વાંચીને સાંભળીએ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં સંત માર્થીની સુવાર્તા, 18મો અધ્યાય, તેની 1 થી 14 કલમ. પ્રભુનું વચન ત્યાં આ પ્રમાણે છે. તે જ વેળાએ શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? ત્યારે તેણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચમાં ઊભું રાખીને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જો તમે નહીં ફરો ને બાળકના જેવા નહીં થાઓ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દિન કરશે તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે. વળી જે કોઈ મારી નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો પણ અંગીકાર કરે છે. પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તો તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બંધાય કે તે સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય એ તેને માટે સારું છે. ઠોકરોને લીધે જગતને અફસોસ છે. ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. માટે જો તારો હાથ અથવા તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા 2 હાથ અથવા 2 પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય. એ કરતાં લંગડો અથવા ટૂંડો થઈને જીવનમાં પેસવું તે તારી માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બંને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય. એ કરતાં કાણો થઈને જીવનમાં પેસવું એ તારી માટે સારું છે. સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના બાપનું મોં સદા જોયો છે. કેમ કે જે ખોવાયેલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે. તમે શું ધારો છો? જો કોઈ માણસની પાસે 100 ઘેટાં હોય ને તેમાંથી એક ભૂલું પડે તો શું 99ને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી? અને જો તે તેને જડે તો હું તમને ખચિત કહું છું કે જે 99 ભૂલા પડેલા ન હતા તેઓના કરતાં તેને લીધે તે વધતો હરખાય છે. એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી. ત્યાં સુધી પ્રભુના વાંચેલા વચનોને પ્રભુ આશીર્વાદિત કરે. આમીન. કેટલીક જાહેર ખબરો તે આપણે જોઈશું કે આ પ્રમાણે છે. કોરોના વાયરસ COVID-19ની બીમારી હવે વધતી આપણા રાજ્યમાં અને આપણા નડિયાદમાં પણ ઘણા વિસ્તારો સુધી આવી. આપણા મિત્રો કે આપણા સંબંધીઓમાં એ આવવા લાગી છે. ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ અને સરકારના જે નિયમો છે તેને માન આપીએ. કામ સિવાય ઘરોની બહાર નીકળીએ નહીં. એકબીજાની સાથે ડિસ્ટન્સ રાખીએ. મોં પર માસ્ક પહેરીને શાકભાજી, કરિયાણું, દૂધ વગેરે સમયે પણ સંભાળ રાખીએ અને પ્રભુને પ્રાર્થનાઓ કરીએ કે પ્રભુ આપણને સર્વને બચાવે. જેઓ COVID-19ની બીમારી નીચે પીડાઈ રહ્યા છે, સારવાર કરી રહ્યા છે, તેઓના હકમાં પણ આપણે પ્રાર્થનાઓ કરીએ. અને એમાં ઘણા બધા ક્રિશ્ચિયન ભાઈઓ બહેનો પણ છે, તેઓને માટે આપણે પ્રાર્થનાઓ કરીએ. બીજી વિનંતી, ઓનલાઈન ભજન સેવા
એ જે ચાલે છે તે પ્રમાણે અત્યારે સવારે 9 કલાકે રવિવારે ભજન સેવા થાય છે. તમે કુટુંબ સાથે તમારા ઘરોમાં તૈયાર થઈને બેસો ને ઓનલાઈન ભજન સેવામાં ભાગ લો. તમે આ ઓનલાઈન ભજન સેવા જ્યારે જુઓ ત્યારે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો એવી ખાસ વિનંતી છે. બુધવારની બાઇબલ સ્ટડી આપણે શરૂ કરી છે. સાંજે 9 કલાકે ઓનલાઈન બાઇબલ સ્ટડી થશે. આ બુધવારે પણ એ ચાલુ રહેશે. આમોસ પ્રબોધકના પુસ્તકમાંથી આપણે એ બાઇબલ સ્ટડી જોઈશું. કે તમે યાદ રાખશો અને ભાગીદાર થશો અને બધા બાઇબલ સ્ટડીને માટે પ્રાર્થના કરશો તેવી વિનંતી છે. તમારા જે બાકી દાનો છે તમે જમા કરાવશો તેવી ખાસ વિનંતી છે. શુક્રવારની પ્રાર્થના મીટિંગ જે સાંજે 9 કલાકે આપણા ઘરોમાં આપણે મળીએ છીએ. પ્રાર્થના વિનંતીઓ જે મૂકવામાં આવે છે એ ઉપરાંત પણ તમારી જો કોઈ વિનંતી છે તમે આપણા સાલેમ વોટ્સએપ ગ્રુપમાં તમે મૂકી શકો છો અને એ પ્રમાણે આપણે પ્રાર્થના વિનંતીઓ લઈને પ્રાર્થના મીટિંગમાં મળીએ, પ્રાર્થનાઓ કરીએ એ તમે યાદ રાખશો. અનાજની જે કીટો આપવામાં આવી, કરિયાણાની જે કીટો આપવામાં આવી અને એ કીટો બાળક તરીકે મારા પરિવાર વતી મેં આપી અને લગભગ 11 વ્યક્તિઓને તે કીટ આપી છે. તમારો આભાર પત્ર મને મળ્યો છે. તમે જે આભાર મારો માન્યો છે તેથી તમારો આભાર માનું છું. તમે જે સન્માન કર્યું, આભાર માન્યો, ઉત્તેજન આપ્યું અને તેથી તમારો આભાર માનું છું. એ સાથે આપણી કોન્ફરન્સ દ્વારા પણ જે 7 કરિયાણાની કીટો મળી અને તેના માટે આપણા બિશપ સાહેબ રેવરન્ડ NL કરકરે સાહેબનો આભાર માનીએ છીએ. આપણા ડીસુ સાહેબ રેવરન્ડ ES કાન સાહેબનો આપણે આભાર માનીએ છીએ અને આપણી કોન્ફરન્સના આગેવાનોનો આપણે આભાર માનીએ છીએ. આવતો રવિવારે માતૃ સન્ડે આપણે ઉજવીશું. 17/5નો સન્ડે એ માતૃ સન્ડે તરીકે આપણે લઈશું અને તેમાં પ્રભુનું વચન પુષ્પાબેન ડી ક્રિશ્ચન આપશે એ તમે યાદ રાખશો. નાઓ આપણે પ્રભુની સ્તુતિ કરતા અને પ્રભુનો આભાર માનતા પ્રભુના વચનો તરફ આપણે જઈશું. અને આપણે જે બાઇબલ વાંચ્યું છે તેમાં માર્થીની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 1 થી 14 કલમ અને ત્યાં પ્રભુનું વચન જે માર્થીની સુવાર્તામાં આપવામાં આવ્યું છે એમાં જતા પહેલા દેવના રાજ્યમાં કોણ હોઈ શકે એ વિષય પર ગયા રવિવારે આપણે મનન કર્યું અને એ જ વિષય પર અત્યારે એ મનન આપણે આગળ જઈ રહ્યા છીએ. અને ગયા રવિવારે આપણે જે મનન કરતા હતા તેમ માર્થીની સુવાર્તા 21મો અધ્યાય 23 થી 32 કલમમાં પ્રભુ ઈસુની આગળ યહૂદી આગેવાનો પ્રશ્ન લઈને આવ્યા હતા અને પ્રભુની સાથે એ પ્રશ્ન આપીને પ્રભુને કહેતા હતા કે તું કયા અધિકારથી આ કામો કરે છે અથવા તને કોણે અધિકાર આપ્યો છે. જેના અનુસંધાનમાં પ્રભુ ઈસુએ 2 દ્રષ્ટાંત કહ્યા. દ્રાક્ષાવાડીમાં 2 દીકરાઓને કામ કરવાને માટેનું અને દ્રાક્ષાવાડી ખેડૂતોને ઇજારે આપી. એ બંને દ્રષ્ટાંતો દ્વારા પ્રભુ જણાવવા માંગતા હતા કે દેવના રાજ્યમાં એવા લોકો જેઓ પસ્તાવો કરે છે કે જે ધનવાન છે ને જ્ઞાની છે ને જેઓ આ પ્રમાણે દલીલ કરે છે ને પસ્તાવો કરતા નથી તેઓને નહીં, પણ જેઓ પસ્તાવો કરે છે તેઓ દેવના રાજ્યમાં પ્રવેશ કરે છે, દેવના રાજ્યમાં હોઈ શકે છે. અને જ વિષયમાં આપણે આગળ વધી રહ્યા છે. અને જ વિષયમાં માર્થીની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 1 થી 14 કલમ વાંચી. એકચ્યુઅલી માર્થીની સુવાર્તાના 18મા અધ્યાયની 1 થી 5 કલમમાં જે બાબત લખવામાં આવી છે ત્યાં જે બાબત લખી છે તે તો એ છે કે શિષ્યોમાં અંદરો અંદર મોટા થવાનો વાદ વિવાદ, મોટા થવાનો ઝઘડો છે. શિષ્યોને અંદરો અંદર એકબીજાની સાથે મોટા થવાને માટે હોડ જામી છે અને શિષ્યો એ મોટા થવાની અભિલાષા રાખે છે, મોટા થવાની મહત્વાકાંક્ષા છે, મોટા થવાની ભૂખ છે. શિષ્યોમાં હોડ જામી છે. આજે દરેક ક્ષેત્રોમાં મોટા થવું દરેકને ગમે છે, સત્તા મેળવવું એ બધાને ગમે છે અને બધા એવું ચાહે છે કે અમે મોટા થઈએ. સામાજિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય, ગમે તે ક્ષેત્ર પણ મોટા થવાની હોડ જામી છે. દુઃખની વાત તો એ છે કે કોઈ પણ બાબતમાં સામ દામ દન ભેદ કોઈ પણ રીતિ નીતિ અપનાવીને માણસો મોટા થવાની પ્રયત્ન કરે છે. અને અહીંયા તો દુઃખની વાત એ છે કે પ્રભુના શિષ્યો
મોટા થવાને માટે અંદરો અંદર વાદ વિવાદ કરી રહ્યા છે, એનો કોઈ નિકાલ આવતો નથી. એ લોકો અંદરો અંદર અંતરસમાં પડ્યા છે, ઝઘડામાં પડ્યા છે, અને એ પ્રશ્ન પ્રભુ ઈસુની આગળ લઈને આવ્યા છે, અને કે એનો ઉત્તર એમને મળ્યો નહીં. અને પ્રભુ ઈસુની પાસે જ્યારે એ પ્રશ્ન લઈને આવ્યા ત્યારે સંત પિત્તરને એવું કે હું તેમનો માનીતો મુખ્ય શિષ્ય છું, એટલે મને આકાશના રાજ્યમાં પહેલો હું મોટો હોઈશ. આંદ્રિયાને એવું કે હું પ્રથમ શિષ્ય બન્યો હતો એટલે મને મોટો માનશે. યોહાન ને યાકૂબ તો બે ખાસ મુખ્ય પ્રભુ ઈસુના શિષ્ય હતા. એ લોકોને એવી આશા હતી કે અમે પ્રભુના મુખ્ય આગેવાનો અથવા તો મોટા આકાશના રાજ્યમાં દેવના મહિમામાં હોઈશું ત્યારે અમે મોટા હોઈશું. એ ઉપરાંત પણ નથાનિયેલ અને માર્થી જે ભણેલા લોકો હતા, અને એ ભણેલા હોવાના લીધે તેમને એવી આશા કે અમે ભણેલા છીએ, અમે વધારે વિદ્વાન છીએ, એટલે અમે મોટા હોઈશું. પ્રભુ અમને મોટા, અમારામાંથી હું મોટો હોઈશ, એવી આશા સાથે એ પ્રશ્ન સાથે એ લોકો પ્રભુ ઈસુની પાસે આવ્યા. અને અહીં લખવામાં આવ્યું તે પ્રમાણે જે મોટા થવાની ભૂખ એ જબરજસ્ત વાદ વિવાદ શરૂ થઈ ગયો છે. અને શિષ્યોમાં એ વાદ વિવાદ શરૂ થયો, એ શા માટે થયો છે એ આપણે જાણવું જ રહ્યું. એની પૂર્વ ભૂમિકા આપણે જોવી જ રહી. જો આપણે તેનું પૂર્વ ભૂમિકા જોઈશું નહીં તો આપણને સમજ પડશે નહીં કે શિષ્યોમાં શા માટે આ મોટા થવાની પડાપડી જામી. અને એટલા માટે એ જાણવા માટે માર્થીની સુવાર્તાના 16મા અધ્યાયમાં જવું પડશે. અને માર્થીની સુવાર્તાના 16મા અધ્યાયમાં ત્યાં લખવામાં આવ્યું તે પ્રમાણે કાયસરિયા 13મી કલમ પછી કાયસરિયા ફિલિપ્પીની સીમમાં પ્રભુ ઈસુ તેમના શિષ્યોને એ પ્રશ્ન પૂછે છે કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું માને છે, લોકો શું કહે છે. અને ત્યાં શિષ્યો જવાબ આપે છે. કોઈ કહે છે કે યોહાન બાપ્તિસ્મા, કોઈ કહે છે કે એલિયા, કોઈ કહે છે કે ઈર્મિયા, કોઈ કહે છે કે પ્રબોધકોમાંનો એક. અને ત્યાર પછી પ્રભુ ઈસુએ શિષ્યોને એ પ્રશ્ન પૂછ્યો કે માણસનો દીકરો કોણ છે એવું તમે શું માનો છો? અને સિમોન પિત્તરે જે જવાબ આપ્યો તો મસીહ જીવતા દેવનો દીકરો છે. અને તો 16મા અધ્યાયની 17મી કલમમાં લખવામાં આવ્યું છે. અને એ પ્રમાણે જ્યારે સંત પિત્તરનો જવાબ સાંભળીને પ્રભુ હવે આગળ વધતા તે લોકોને તેમના મરણ વિશે શિક્ષણ હવે શરૂ કર્યું. અત્યાર સુધી પ્રભુ ઈસુ તેમને જે શિક્ષણ આપતા હતા, ઉપદેશ આપતા હતા, એનાથી એ લોકો બહુ નવાઈ પામતા હતા, એ લોકો વધારે ઉત્તેજન પામતા હતા, એ લોકો સામર્થ્યને બળ પામતા હતા. હવે તેમના મરણનું શિક્ષણ, હવે તેમના મરણની આગાહી અથવા તો મરણ વિશે પ્રભુ તેમના શિષ્યોની આગળ કહેવા લાગ્યા. માણસના દીકરાને પકડવામાં આવશે, માણસના દીકરાને વજસ્તંભ પર લઈ જવામાં આવશે, માણસના દીકરાને મારી નાખવામાં આવશે, બીજે દિવસે ઉત્થાન પામશે. અને એ જ્યારે એ પ્રમાણે પ્રભુ ઈસુએ કહેવા માંડ્યું ત્યારે શિષ્યોમાં ધીરજ ખૂટવા લાગી. શિષ્યોમાં હવે એ ડર પેઠો, શિષ્યોને અંદરો અંદર એ પ્રશ્ન અને એ મુશ્કેલી ઊભી થઈ. એ શિષ્યો અંદરો અંદર એ લોકો ડરવા લાગ્યા કે હવે અમારું શું? જે પ્રભુ પર અમે વિશ્વાસ કરીને અમારા ઘર-બાર છોડીને, અમારા માતા પિતા અને ભાઈઓ બહેનો છોડીને, અમારા ધંધા રોજગાર છોડીને અમે ચાલી નીકળ્યા છે, એ જ પ્રભુ જ્યારે મરણ પામશે પછી અમે શું કરીશું? પ્રભુએ જે આકાશનું રાજ્ય અથવા તેનું જે રાજ્ય છે એ રાજ્ય શરૂ થશે, અને જો એ રાજ્ય શરૂ થાય તો અમે ક્યાં હોઈશું, તો અમે કેવી સ્થિતિમાં હોઈશું? તો આ પ્રકારના પ્રશ્નો અને આ પ્રકારની ધીરજ એ લોકોને ખૂટવા લાગી. અંદરો અંદર એ લોકો ચર્ચાઓ કરવા લાગ્યા, વાદ વિવાદ કરવા લાગ્યા. અને એ પ્રશ્નને લઈને ત્યાં લખવામાં આવ્યું તે પ્રમાણે એ પોતે શિષ્યો પ્રભુની આગળ, સંત પિત્તર તો એક જગ્યાએ પ્રભુ ઈસુને 16મા અધ્યાય, માથીની 16મા અધ્યાય 22મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે પ્રભુ ઈસુને સાઈડ પર, બાજુ પર લઈ જઈને કહેશે કે અરે પ્રભુ એ તારાથી દૂર રહે, એવું તને કદી થશે નહીં. અને પ્રભુ ત્યાં કહેશે કે અરે શૈતાન, મારી પસવાડેથી જા, તું મને ઠોકર ઉઠશે, કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે. અને એક જગ્યાએ માર્કની સુવાર્તાના 10મા અધ્યાયની 35 થી 37મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું તે પ્રમાણે પ્રભુ ઈસુના બે મુખ્ય શિષ્યો અને જબદીના બે દીકરા યોહાન ને યાકૂબ એ પ્રભુ ઈસુની પાસે આવ્યા અને પ્રભુ ઈસુને પ્રશ્ન કરે છે કે પ્રભુ, તું તારા મહિમામાં આવે ત્યારે એકને ડાબે ને એકને જમણે
તું અમને બેસાડજે. પ્રભુની પાસે એ આશા રાખે છે કે હવે પ્રભુ ઈસુ મરણ પામશે પછી શું, અને વારંવાર પ્રભુએ એ દિલાસો આપ્યો છે. બાઇબલમાં જો તમે જૂના કરારથી માંડી નવા કરાર સુધી વાંચો તો ભયભીત થશો માં, બીસો માં, હું તમારી સાથે છું, મેં જગતને જીત્યું છે. પ્રભુ ઈસુએ કીધું કે તમે ડરશો નહીં, તમે બીસો નહીં, કારણ કે જગતને મેં જીત્યું છે. તમે જો યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે ત્યાં પ્રભુ ઈસુ શિષ્યોને એટલા માટે જ ત્યાં જણાવે છે, તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો, તમે બીવા પણ ન દો. એટલા માટે કહેવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ એટલા માટે કહેશે કે અંદરો અંદર એ શિષ્યોમાં વ્યાકુળતા, અંદરો અંદર એ લોકો ડરતા હતા કે હવે પછી શું. અને એટલા માટે પ્રભુએ કીધું કે તમે મારા પર વિશ્વાસ રાખો, તમે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. અને એટલા માટે પ્રભુ તેમને હિંમત આપી રહ્યા છે. અને હું તમને કહીશ કે અહીંયા પ્રભુ ઈસુની આગળ આ બહુ મોટો પ્રશ્ન આવ્યો છે. શિષ્યો એ પ્રશ્ન લઈને આવ્યા છે કે અમારામાંથી મોટું કોણ. સામાન્ય રીતે જગતમાં આજે જે મોટા થવાની તાલાવેલી જે જામી છે, એમાં દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ દરેક લોકોને આગળ આવવું છે, મોટા થવું છે. અને એના માટે તો ગમે તે સ્થિતિ, ગમે તે પરિસ્થિતિમાંથી એ લોકો પસાર થાય છે. જે શરૂઆતમાં મેં કીધું, સામ દામ દંડ ભેદની નીતિ, ગમે તે પ્રમાણે. અને એટલા માટે આવી સ્થિતિમાં લોકોને મોટા થવું ગમે છે. સત્તા, સંપત્તિ અને સુંદરતા એ લોકોને પામવી છે. સત્તા, સંપત્તિ અને સુંદરતા બાઇબલમાં ઘણા લોકોની પાસે આવી. જૂના કરારમાં ઉત્પત્તિના પુસ્તકમાં યુસુફના જીવનમાં આપણે વાંચીએ છીએ, યુસુફના જીવનમાં એ બધી બાબતો આવી અને પ્રભુએ તેને આશીર્વાદિત કર્યા. અને એટલા માટે કે પ્રભુ એના દ્વારા વધારે ને વધારે મહિમા પામતા ગયા. ઘણીવાર એ સત્તા, સંપત્તિ અને સુંદરતા એ માણસો એનો દુરુપયોગ કરે છે, સ્વાર્થી ઉપયોગ કરે છે. અને એના કારણે તે લોકો આગેવાનીમાં નબળા પડે છે. અને એટલા માટે અહીં જે પ્રશ્ન શિષ્યો લઈને આવ્યા છે, એ શિષ્યોના પ્રશ્નના જવાબ માટે પ્રભુ ઈસુ એક નાના બાળકને તેઓની વચમાં લાવીને ઊભો કરે છે. અને હું એ બધું વિચારતો હતો અને કલ્પના કરતો હતો. શિષ્યો ઊંચા 5.5 ફૂટ કે 6 ફૂટ ઊંચા શિષ્યો, લાંબા, મજબૂત માદાના અને માનસિક રીતે અને બૌદ્ધિક રીતે પણ પરિપક્વ. તેમણે જગત જોયું છે, સંસાર માણ્યો છે, પ્રભુ ઈસુને જોયા છે. 3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુની સાથે રહ્યા. તેમણે મોટા ચમત્કારો જોયા, તેમણે અદ્ભુત ઉપદેશ સાંભળ્યા છે. અને પ્રભુ ઈસુને સમુદ્ર પર ચાલતા તેમણે જોયા. સમુદ્રમાં વાવાઝોડાને શાંત તેમણે પાડ્યું. એ પ્રભુ ઈસુએ જ્યારે સમુદ્રના વાવાઝોડાને શાંત પાડ્યું ત્યારે તે લોકો નવાઈ પામ્યા, અચંબો પામ્યા. 5,000ને જ્યાં પ્રભુ ઈસુએ જવની 5 રોટલીને 2 માછલીથી જમાડ્યા ત્યારે એ શિષ્યો નવાઈ પામ્યા. શિષ્યોને અચંબો લાગ્યો. શિષ્યોએ ઉત્તમ શિક્ષણ પામ્યા. ગિરી પ્રવચનમાં પ્રભુ ઈસુએ તેઓની આગળ શિક્ષણ આપતા કીધું કે આત્મામાં જેઓ રાંગ છે તેઓને ધન્ય છે, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, દયાળુઓને ધન્ય છે, ન્યાયપણાની જેઓની ભૂખ ને તરસ છે તેઓને ધન્ય છે. આવા વચનો એ લોકોએ સાંભળ્યા હતા. એ લોકોએ પ્રભુ ઈસુની પાછળ પોતાના ધંધા રોજગાર છોડીને આવ્યા હતા. એ લોકો ઉત્તેજન પામતા હતા, એ લોકો બળ પામતા હતા. પણ હવે જ્યારે આવી સ્થિતિમાં આવ્યા છે ત્યારે મોટા થવાને માટે પ્રભુ તેઓને જવાબ આપતા એક નાના બાળકને તેઓની વચમાં ઊભા રાખે છે. મને પ્રશ્ન એ છે કે આવા શિક્ષણ પ્રાપ્ત કરેલા, આવા મોટા ચમત્કારો જોયેલા, અનુભવો પામેલા, એમની આંખોએ ને કાનોએ જોયેલું, સાંભળેલું એવા લોકો, એમના હાથોએ સ્પર્શ કરેલા એવા લોકો, એવા શિષ્યો મોટા થવા માટે વાદ વિવાદ કરે એ કેવી અજુકતી બાબત લાગે છે. પણ હું તમને કહીશ કે શિષ્યો જ્યારે આ પ્રકારે પ્રશ્નને લઈને આવ્યા ત્યારે પ્રભુ ઈસુ એક નાના બાળકને તેઓની વચમાં ઊભા કરે છે. અને એ નાના બાળકને તેઓની વચમાં ઊભો રાખીને કહે છે કે આ બાળકના જેવા તમે નહીં થાઓ તો આકાશના રાજ્યમાં તમે નહીં બેસશો. એનો અર્થ એવો થાય છે કે બાળકના જેવા તમે થાઓ. અને બાળક એ સમજણમાં કેટલું નાનું હોય છે. એને જગત જોયું નથી, એને સંસાર માણ્યો નથી, જાણ્યો નથી. તેની બૌદ્ધિક શક્તિ બહુ નાની છે, તેની જ્ઞાનની સીમાઓ નાની છે. પણ પ્રભુ ઈસુ જણાવવા માંગે છે કે તમે નાના થાઓ, તમે સેવક થાઓ, તમે દાસ થાઓ. માર્થીની સુવાર્તા 20મા અધ્યાયની 26, 27, 28મી કલમમાં
ત્યાં લખવામાં આવ્યું તે પ્રમાણે તમારામાં જે કોઈ મોટો થવા ચાહે છે તે તમારો સેવક થાય, અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય. માણસનો દીકરો સેવા કરવાને નહીં, પણ સેવા કરવાને તથા ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને તે આવ્યો છે. અને દેવના રાજ્યમાં મોટા થવા માટે સેવક થવું પડે. દેવના રાજ્યમાં મોટા થવા માટે દાસ થવું પડે. જે કોઈ નમ્ર બને છે, સેવક થાય છે, દાસ થાય છે, એ દેવના રાજ્યમાં સૌથી મોટા છે. સંત પિત્તર તેના 5મા અધ્યાયની 5-6 કલમની અંદર જણાવે છે કે તમે સગડા એકબીજાની સેવા કરવાની સારું નમ્રતા પહેરી લો, કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા કરે રાખે છે. એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. બાળક જેમ નમ્ર હોય છે, બાળક જેમ નિર્દોષ હોય છે, અને બાળક જેમ નિખાલસ હોય છે, તેમ તમે નમ્ર બનો. તમે તમારા પાપોની કબૂલાત કરો, તમે નિર્દોષ થાઓ, તમે એકબીજાની આગળ નિખાલસ બનો, અને એ પ્રમાણે કરશો તો દેવના રાજ્યમાં તમે પ્રવેશવાને લાયક ઠરશો, તો દેવના રાજ્યમાં તમે હોઈ શકશો. રોમનોના પત્રના 12મા અધ્યાયની 9 થી 10 કલમમાં લખવામાં આવ્યું તે પ્રમાણે તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ભૂંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગીરો. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો, અને માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. અને જે કોઈ એ પ્રમાણે સાચો ઢોંગ વગરનો પ્રેમ કરે છે, એકબીજા પર પ્રેમ કરે છે, દેવ પર પ્રેમ કરે છે, અને બાળક જેવા નિખાલસ બને છે અને નમ્ર બને છે, તેવો જ દેવના રાજ્યમાં હોઈ શકે. અને દેવના રાજ્યમાં રહેવાને માટે નમ્ર બનવાની જરૂર છે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે પૃથ્વીનું વતન તેઓનું છે. અને પ્રભુને વચન પ્રમાણે આપણે નમ્ર બનીએ, બાળક જેવા સાલસ બનીએ, બાળક જેવા નિખાલસ બનીએ, અને બાળક જેવા નિર્દોષ બનીએ. અને પ્રભુ ઈસુ શિષ્યોની આગળ એ જણાવવા માંગે છે. આગળ જે શાસ્ત્ર ભાગ લખવામાં આવ્યો છે 18મા અધ્યાયમાં આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો એમાં સાવધાન રહો એ વિષય અને નાનાઓમાંથી એકને જો ઠોકર ખવડાવશો એ વિષય પર પ્રભુ ઈસુએ જણાવ્યું છે. જો આ જે નાનાઓ જે છે તેઓને જો કોઈ સતાવે છે અથવા તો તેઓને જો કોઈ ઠોકર ખવડાવે છે તો તેઓને માફ કરવામાં આવશે નહીં, એવું જણાવવામાં આવ્યું છે. અને એ બહુ સાચી વાત છે કે એવા પ્રભુના સેવકો, સંતો કે જેઓને સતાવવામાં આવે છે, મસ્કરી કરવામાં આવે છે, અપમાન કરવામાં આવે છે, તેઓને દુઃખ પહોંચાડવામાં આવે છે, ત્યારે પ્રભુ તેનો બદલો લેશે. અને રોમનોના પત્રના 12મા અધ્યાયમાં એ કલમમાં લખવામાં આવ્યું છે કે વેર વાળવું એ મારા હાથમાં છે. પ્રભુ ત્યારે વેર વાળે છે. અને એટલા માટે ત્યાં પ્રભુનું વચન કહેશે કે આ નાનાઓમાંથી જો કોઈને તમે ઠોકર ખવડાવશો એ કરતાં તો કોટે ઘંટીનું પડ બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય, અને તે માટે તેને સારું છે. અને જગતમાં ઠોકરો તો આવશે, ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ શબ્દ કીધો છે. એને કે અફસોસ એટલા માટે કે એના પછી તેના માટે વિનાશ, શિક્ષા અને એનો નાશ છે, દેવનો કોપ છે, ક્રોધ છે, અને એ સ્થિતિમાંથી તેને પસાર થવું પડશે. અને એટલા માટે પ્રભુ ઈસુએ આગળ જે સાવધાન રહેજો કે તમે કોઈને વખોડો નહીં, સાવધાન રહો કે તમે કોઈને તરછોડો નહીં, કોઈને સતાવો નહીં, અને એકબીજાને માન આપો. અને આ નાનાઓ જેવા તમે થશો તો તમે દેવના રાજ્યમાં મોટા ગણાશો. સેમિનરીનો સમય મને યાદ આવે છે. 1988 થી 1991 સમય દરમિયાન હું બાઇબલ સેમિનરી કોલેજમાં અભ્યાસ કરતો હતો. અને સમય દરમિયાન એક બનાવ મને યાદ છે કે અમારા જે પ્રોફેસર સાહેબ હતા તેઓની આગળ ઓફિસમાં અમે એક પ્રશ્ન લઈને ગયા હતા. અમારી હોસ્ટેલની પાછળની સાઈડે લેટ્રિન રૂમ હતા, અને લેટ્રિન રૂમની નાની નાની કુંડીઓ ગંદકીથી 15 દિવસના અંતરે ઉભરાઈ જતી હતી. સફાઈ કર્મીઓ 15 દિવસ એકવાર આવતા અને એ કુંડીઓ સાફ કરી જતા. કોઈ પ્રશ્નને લઈને સફાઈ કર્મીઓ ત્યારે આવ્યા નહીં. અને એટલા માટે અમે ઓફિસમાં જઈને અમારા પ્રોફેસરને એ રજૂઆત કરી, પ્રશ્ન કર્યો કે સાહેબ કુંડીઓ ઉભરાઈ ગઈ છે, લેટ્રિન ઉભરાઈ ગયા છે, ગંદકી થઈ છે. અને અમારા સાહેબ, અમારા પ્રોફેસર અમારી સાથે ત્યાં લેટ્રિન રૂમ પાછળ, જે હોસ્ટેલની પાછળ લેટ્રિન રૂમ હતા ત્યાં આવ્યા. અમને તેમણે કહ્યું કે તમારી
લેટ્રિન રૂમની જે પાછળની કુંડીઓ છે નાની નાની, તેને ખોલી કાઢો. અમે તે ખોલી અને હવે તેમણે અમને બીજી આજ્ઞા આપી કે તમે ડોલ લો અને ગંદકી અંદરથી ભરીને બહાર ફેંકી દો. અમારા વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થી કરવા તૈયાર નહોતો, કારણ કે ગંદકી હતી. અમે રૂમાલ મોં પર બાંધ્યા હતા, ભયાનક વાસ આવતી હતી, પણ અમે એ કામ કરવા તૈયાર નહોતા. ત્યારે અમારે પ્રોફેસર સાહેબ પોતાના હાથમાં ડોલ લીધી અને કુંડીમાં ડોલ નાખીને ગંદકી ભરી અને તેમણે ગંદકી સાફ કરી. એ જ્યારે અમે જોયું ત્યારે અમે બધા છોભેલા પડી ગયા. અમે બધા સંકોચાયા. અમને સંકોચ થયો અને અમને ભાન થયું કે અમારા પ્રોફેસર સાહેબ આવું કામ કરે છે, અમારે કરવું જોઈએ. પણ અમે બહુ મોટો પદાર્થ પાઠ શીખ્યા અને અમને ખબર પડી કે અમારા સાહેબ જો આ પ્રમાણે કરતા હોય તો અમારે તો આ કરવું જોઈએ. અને ત્યારે અમને બહુ મોટો પદાર્થ પાઠ શીખવાનો મળ્યો. શિષ્યોને એ પદાર્થ પાઠ પ્રભુ ઈસુએ શીખ્યો હતો. યોહાની સુવાર્તાના 13મા અધ્યાયમાં તેમણે વાસણમાં પાણી લીધું અને રૂમાલ લીધો અને શિષ્યોના એક પછી એક પગ ધોવા લાગ્યા. એટલા માટે પ્રભુ ઈસુ કરવા માંગતા હતા કે સેવાનો ઉત્તમ નમૂનો તે લોકો જુએ, સેવક તરીકેનો જે રોલ છે તે લોકો સમજે. અને એટલા માટે પ્રભુ ઈસુ સેવાનો ઉત્તમ નમૂનો ત્યાં શિષ્યોની આગળ રજૂ કરે છે. અને હું તમને કહીશ કે જો આપણે નાના થતા નથી, જો આપણે સેવક બનતા નથી, જો આપણે દાસ થતા નથી, તો આપણે આકાશના રાજ્યમાં હોઈ શકીએ નહીં. આકાશનું રાજ્ય એટલે મંડળીનું રાજ્ય, મંડળીનું રાજ્ય એટલે દેવનું રાજ્ય. અને અત્યારે જે મંડળી પ્રભુએ આ જગતમાં આપી છે, એ મંડળીના રાજ્યમાં મોટા થવા માટે આપણે નમ્ર બનવું પડશે, નાના બનવું પડશે, નીચા વળવું પડશે. નમતા તે સૌને ગમતા, નમ્યામાં 9 ગુણ. જેઓ નમ્ર છે તેઓ જ સૌથી મોટા છે. કોઈક પ્રભુનો સેવક કહેશે કે જેઓ નમ્ર છે તેઓ જ મોટાઈ અને માણસાઈ મેળવે છે. સાચી વાત છે. અને એટલા માટે આવો એ દેવના રાજ્યમાં મોટા થવા માટે આપણે નાના બનીએ, આપણે બાળક જેવા થઈએ, નિર્દોષ, નિખાલસ અને પ્રભુને પસંદ પડે તેવા નમ્ર આપણે બનીએ. આપણા પાપોની કબૂલાત કરીએ, પ્રભુને પસંદ પડે તેવું શુદ્ધ જીવન આપણું જીવન જીવીએ. અને એટલા માટે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, તમારા આ વચનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, કારણ કે તમે એ વચન દ્વારા અમારી સાથે બોલો છો. તમારા રાજ્યમાં એટલે કે દેવના રાજ્યમાં, આકાશના રાજ્યમાં, મંડળીના રાજ્યમાં અમે બધા છીએ. અને મંડળીના રાજ્યમાં પ્રભુ તમે અમને જે જણાવો છો તે તો એ છે કે અમે નમ્ર થઈએ, અમે નાના બાળકો જેવા થઈએ, અમે નિખાલસ બનીએ, અમે નિર્દોષ બનીએ અને પ્રભુ સેવકો બનીએ, દાસનું રૂપ ધારણ કરીએ. એટલા માટે કે તમે જે અમને શીખ્યું છે એ પ્રમાણે પ્રભુ અમે આકાશના રાજ્યના અમે નાગરિકો બની શકીએ. અને એટલા માટે તમારી કૃપા અમને આપો, તમે અમને આશીર્વાદિત કરો, અમારા પાપોને માફ કરો, અમને શુદ્ધ અને પવિત્ર કરો, એવી પ્રાર્થના વિનંતી અમે કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. આવો આપણે ભજન સેવામાં આગળ વધતા ભજન સંગ્રહમાંથી એક ગીત ગાઈશું. ગીત નંબર 340નો એક શ્લોક ગાઈશું અને તે દરમિયાન દારણ પણ આપણે લેવામાં આવશે. દારણ પણ લઈશું. તમે જ્યાં કંઈ ઘરોમાં બેઠા છો, તમે 1 યા 2 અથવા તો 4, 5 જે ઘરના કુટુંબો સાથે બેઠા છો, આ ગીતનો પ્રથમ શ્લોક ગાવામાં આવે ત્યારે તમારા દાનાર પણ તમે લેજો અને એ દાનાર પણ તમે એ રવિવારના અલગ કવરમાં મૂકીને તમે એ બાળક સાહેબ અથવા કારભારી અથવા તો રીચીભાઈ તમારા ઘરે આવે ત્યારે એ દાનાર પણ તમે આપશો તેવી ખાસ વિનંતી. ભજન સંગ્રહમાં ગીત નંબર 340. જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જોર. જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ચાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ
તારી પાછળ ચાલીશ, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલના છું. ના આપણે પ્રાર્થના કરીએ. દારણ પરની પ્રાર્થનામાં જઈશું. આપણી આંખો બંધ કરીશું, પ્રાર્થના કરીએ. ત્યારબાદ આકાશમાંના ઓ અમારા બાપ એ પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, સ્વર્ગમાંના દેવ, આકાશમાંના બાપ, તમારો આભાર માનતા, સ્તુતિ મહિમા કરતા અમે તમારા બાળકો તમારી હજુરમાં આવ્યા છીએ પ્રભુ. અમારી ઘણી બધી વિનંતીઓ પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. COVID-19 બીમારીમાં જેઓ સપડાયા છે તેઓને સાજાપણું આપજો. અમારી મંડળીને તમે આશીર્વાદ આપજો. અમારી આ ઓનલાઈન ભજન સેવાને તમે આશીર્વાદિત કરજો. જેઓ આ ઓનલાઈન ભજન સેવામાં જોડાશે એ બધાને ઉત્તેજન, બળ અને સામર્થ્ય આપજો. અમે જેઓ આ ભજન સેવાના ભાગરૂપ દાનાર્પણો લાવ્યા છે પ્રભુ, તે પણ તમે સ્વીકારજો. તમારા મહિમાનું કારણ બનાવજો. તમારી કૃપાને તમારું સામર્થ્ય અમને આપજો અને એ દાનોને પ્રભુ તમારા ઉપયોગમાં લેજો. મંડળીના કાર્યને માટે અને સુવાર્તાના કાર્યને માટે અને મિશનરી કાર્યને માટે તમે તેનો ઉપયોગ કરજો. અને એથી વધારે પ્રભુ તમે અમારા જીવનો તમારા હાથમાં લો, તમારા ઉપયોગમાં લો. તમારી ઈચ્છા પ્રમાણે અમને દોરો ચલાવો. તમારા મહિમાનું કારણ અમને બનાવો. અમારા સૌના પાપો અપરાધોને માફ કરો તેવી પ્રાર્થના વિનંતી અમે કરીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની સંગત આપણી સાથે, તેમના વિશ્વાસી વ્યક્તિઓની સાથે આજથી માણીને સદા સર્વકાળ સુધી હોજો. આમીન. આમીન.